હવે જોઈએ સમાચાર વિગતવાર. અંકલેશ્વરમાં હવા પ્રદૂષણની સ્થિતિ વધુ કથળી રહી છે. હવે એક્યુઆઈ 269 પર પહોંચી ગયો છે. PM 2.5 નું પ્રમાણ સૌથી વધુ વધતા હવા પ્રદૂષણની ગુણવત્તા કથળી છે. 19 નવેમ્બરના રોજ 233 એક્યુઆઈ, 20 નવેમ્બરના રોજ 245 એક્યુઆઈ અને હવે 269 પર એક્યુઆઈ પહોંચતા આરોગ્ય સામે ખતરો વધ્યો છે. રેડ ઝોન તરફ આગળ વધી રહેલા એક્યુઆઈ ને લઈ અસ્થમા સહિત અન્ય હવાને લગતા રોગની દર્દીઓ માટે માસ્ક વગર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. અંકલેશ્વરમાં સતત ત્રીજા દિવસે હવાની ગુણવત્તા બગાડી છે. હવાની ગુણવત્તા સુધારવાને બદલે દિવસે દિવસે વધી રહી હોવા સાથે ચિંતાનો વિષય બન્યો છે. મહિનાના પ્રારંભમાં 56 એક્યુઆઈ સાથે થયા બાદ ગ્રીન ઝોનમાંથી યલો ઝોનમાં અને હવે ઓરેન્જ ઝોનમાં આવી રહ્યું છે. તેમાં પણ 233 એક્યુઆઈથી વધીને હવે 259 એક્યુઆઈ પર પહોંચી ગયો છે. તેમાં પણ હવામાં રહેલા ધૂળના રજકણ એટલે કે PM 10 અને PM 2.5 વધારો થઈ ગયો છે. એક તરફ ઔદ્યોગિક વસાહતનું હવા પ્રદૂષણને લઈ સ્થિતિ બગડી રહી છે. આ વચ્ચે હવા ડસ્ટની માત્રા તો વધી છે, પણ સાથે સાથે NO2, NH3, SO2, CO કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી છે. ઉદ્યોગો પુનઃ કોલસા આધારિત ઇન્સ્યુલેટર અને બોઇલર લગાવ્યા છે, જે પણ એક કારણ હવાની ગુણવત્તા બગાડતા હોવાનું તજજ્ઞો માની રહ્યા છે.